નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે ધોરણ 11ની અંદર આપણે એક નવો પ્રયોગ મતલબ કે દર વખતે બોર્ડની અંદર લખેલું હોય છે અને હું તમને સમજાવતો હોઉં છું, પણ આ વખતે છે એ બુક્સમાં લખીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આઈ થિંક કે મને એવું લાગે છે કે કદાચ બોર્ડ કરતાં આની અંદર તમને વધારે મજા આવશે. તો તમને લોકોને વિડીયો જોયા પછી જો તમને એવું લાગે કે ભાઈ બોર્ડમાંથી લખવું છે તો એ બોર્ડમાં લખેલું હતું એવી રીતે ભણશું, અને તમને એવું લાગે કે નહીં આ રીતે ચોપડીમાં લખેલું વધારે મજા આવે છે સાહેબ, તો આ રીતે આપણે ભણવાનો પ્રયત્ન કરશું. તો કોષ જીવનનો એકમ આવું ચેપ્ટર આપણે આગળ ચાલુ કરેલું અને એનો એક નવો ટોપિક આજના દિવસે આપણે સમજશું. તો યાદ કરો કે ભાઈ આપણે તમને કોષ કીધા હતા કે ભાઈ કોષ છે કેટલા પ્રકારના હોય. તો કોષ છે મુખ્યત્વે બે પ્રકાર હોય, આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો. તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે પહેલાં ભણવાનો પ્રયત્ન કરશું અને ત્યાર પછી સુકોષ કેન્દ્રીય કોષ વિશે છે એ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. યાદ કરો આપણે તમને કોષની અંદર આવેલા વિવિધ પ્રકારના ઘટકો, વિવિધ પ્રકારની અંગિકાઓ, નીટના બી આગળના બે લેક્ચર આપણા ગયા છે કે જેની અંદર તમને અલગ અલગ પ્રકાર મતલબ કે કયા પ્રકારના કોષની અંદર આવેલી અંગિકા એનું સંશોધન કોને કરેલું છે આવો એક આપણે વિડીયો છે એ લીધેલો છે. કયા કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી હોય, બરાબર, અંગિકાઓ કોને કહેવાય એના વિશેની ચર્ચાઓ પણ કરેલી છે. તો હવે એ બધી જ વસ્તુ છે એ ફરીવાર વારાફરતી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો આજનો જે આપણો આ ટોપિક છે, આ ટોપિકનું નામ છે આદિકોષ કેન્દ્રીય કોષો. બરાબર, યાદ રાખજો આજના ટોપિકનું અહીં હેડિંગ મારું છું, આદિકોષ કેન્દ્રીય કોષ. યાદ કરો આદિકોષ કેન્દ્રીય કોષને આપણે એક બીજું નામ આપ્યું હતું, બરાબર. જેમ આપણે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ, જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ ભણતા હોય ત્યારે આપણને સુકોષ કેન્દ્રીય કોષની વ્યાખ્યા આવડવી જોઈએ. શું વ્યાખ્યા હતી, બંને વચ્ચે તફાવત શું હતો? તો યાદ કરો કે એવો કોષ કે જે કોષના કોષ કેન્દ્રની ફરતે પટલની હાજરી હોય, અથવા તો એવા કોષ કે જેનું કોષ કેન્દ્ર આવૃત હોય, પટલ વડે આવૃત હોય, આવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. જ્યારે એવો કોષ કે જે કોષની ફરતે કોષ કેન્દ્ર મતલબ કે જે કોષ એના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય, આવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. સુકોષ કેન્દ્રીય કોષને બીજા નામ તરીકે આપણે યુકેરિયોટિક સેલ કીધું હતું, તો આના માટે આપણે અહીંયા નામ આપશું પ્રોકેરિયોટિક સેલ. યાદ શું નામ આપશું આપણે? પ્રોકેરિયોટિક સેલ. બરાબર, આદિકોષ કેન્દ્રીય કોષ માટે છે એ શું નામ આપશું આપણે? પ્રોકેરિયોટિક સેલ. અને સુકોષ કેન્દ્રીય કોષ માટે આપણે શું નામ આપશું આપણે? તો યુકેરિયોટિક સેલ. તો હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે જેના આપણે ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ કેટલાક કોષો છે. તો એક છે બેક્ટેરિયા. આપણે હોમવર્ક પણ આ જ મુજબ કરવાનું છે ભાઈ, હું જે પ્રમાણે ચોપડામાં લખું છું એ જ પ્રમાણે છે એ લખવાનું છે. બેક્ટેરિયા, ત્યાર પછી નીલ હરિત લીલ, બેક્ટેરિયા નીલ હરિત લીલ, માઇકોપ્લાઝમા, આ બધા આદિકોષ કેન્દ્રીય કોષના નામ છે. બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇકોપ્લાઝમા તેમજ પીપીએલઓ. બરાબર, એટલે અહીંયા નામ આપશો આપણે પીપીએલઓ. અને પીપીએલઓનું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખવાનું છે, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. મતલબ કે ભણતા હતા શું? તો કે આદિકોષ કેન્દ્રીય કોષો. અને આ આદિકોષ કેન્દ્રીય કોષો જે ભણીએ છીએ એના ઉદાહરણ તરીકે શું આવશે? બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇકોપ્લાઝમા તેમજ પીપીએલઓ, જે આદિકોષ કેન્દ્રીય કોષનું પ્રતિનિધિત્વ કરે છે. જે આદિકોષ કેન્દ્રીય કોષનું પ્રતિનિધિત્વ શું કરે છે? આદિકોષ કેન્દ્રીય કોષનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ બધા છે ને એ આદિકોષ કેન્દ્રીય કોષ છે, એ જ આપણે યાદ રાખવાનું છે. પ્રતિનિધિત્વને કંઈ યાદ રાખવાની જરૂર નથી. બીજું કે તેઓ મુખ્યત્વે નાના હોય, મતલબ કે અત્યારે હવે આપણે કમ્પેરિઝન કરશું. કોની સાથે કમ્પેરિઝન કરશું? તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની વચ્ચે. તેઓ મતલબ કે સુકોષ, અત્યારે જે હું જે શબ્દ લખું છું એ દરેક શબ્દ છે એ સુકોષ કેન્દ્રીય કોષને અનુલક્ષીને લખું છું કે જેઓ
બરાબર. સુકોષ કેન્દ્રીય કોષ કરતાં નાના હોય. સુકોષ કેન્દ્રીય કોષ કરતાં કદમાં અને આકારમાં ઘણી બધી વિભિન્નતા હોય, નાના હોય અને ઝડપથી વિભાજન પામે, જેઓ મુખ્યત્વે નાના હોય છે. પહેલું નાના હોય છે, જે સુકોષ કેન્દ્રીય કોષ કરતાં કેવા હોય છે? નાના હોય છે. અને બીજું કે સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન પામે. પહેલી વસ્તુ નાના હોય, બીજું અહીં આપણે લખશું ઝડપી વિભાજન પામે છે. સમજાણું? સુકોષ કેન્દ્રીય કોષની સરખામણીએ કદ વિશે તમે સમજશો તો નાના હશે, અને કોષ વિભાજનની દ્રષ્ટિએ સમજશો ત્યારે તમને એવું લાગશે કે આ જે છે કેવા હોય છે? ઝડપથી વિભાજન પામશે. મતલબ કે કોષ વિભાજનનો જે સમયગાળો હોય છે એ સમયગાળો આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર ઓછો જોવા મળે સરખામણીએ સુકોષ કેન્દ્રીય કોષની. બીજું કે તે કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે. તે કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે. આ શું કરશે? તો કદ અને આકારમાં વિભિન્નતા. અને મુખ્યત્વે બેક્ટેરિયા જે છે એ 4 પ્રકારના હોય છે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ છે અલગ અલગ પ્રકારના કોષ, અલગ અલગ પ્રકારના આકારના હોય અને અલગ અલગ પ્રકારના કદના હોય, અલગ અલગ સાઈઝના જોવા મળશે. બેક્ટેરિયા મુખ્ય 4 આકારના હોય છે, યાદ રાખજો. બેક્ટેરિયા મુખ્યત્વે 4 આકારના હોય છે. બેક્ટેરિયાના આકાર પૂછે કે ભાઈ બેક્ટેરિયા કેટલા આકારના હોય, કેટલા પ્રકારના હોય, તો કેટલા આકાર આવશે? 4 આકાર. જેવા કે આ યાદ રાખવાનું છે ભાઈ, ઇંગ્લિશ અને ગુજરાતી 2 શબ્દ સાથે સાથે લખું છું અને 2 શબ્દ તમારે છે એ યાદ રાખવાનો છે. જેવા કે બેસિલસ, પેલું જેવા કે બેસિલસ એટલે જેને કહેશું આપણે દંડાણુ. દંડ જેવા અણુ હોય, મતલબ કે આ રીતે તમે સમજો, લાકડી જેવા દેખાય, આને કહેવાય દંડાણુ. દંડ એટલે લાકડી, લાકડી જેવા હોય એને કહેવાય બેસિલસ. દંડાણુ કોક્સ, કોક્સ જેને કહેશું ગોલાણુ. ગોલાણુ, બરાબર. ગોલ એટલે ગોળ, આવી રીતે જે ગોળાકાર હોય એને કહીશું આપણે ગોલાણુ. ત્યાર પછી વિબ્રિયો, વિબ્રિયો જેને આપણે કહીશું કોમા આકાર. કોમા આકાર, આ જે આકાર છે એ કોમા આકાર છે. અને ત્યાર પછી આપણે નામ આવશે સ્પાઇરિલિયમ. સ્પાઇરિલિયમ. અને આ જે સ્પાઇરિલિયમ છે જેને આપણે કહીશું સર્પાકાર. મતલબ કે આ પ્રકારે જેમ આપણે સ્પ્રિંગ હોય ને એના જેવા આકારના, જેને છે આપણે સ્પાઇરિલિયમ તરીકે છે ઓળખવામાં આવશે. તો હવે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે થોડુંક છે એ આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા કણે. તો કે આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક છે. મતલબ કે એક સરખા પ્રકારનું આપણે જોવા મળશે. આમાં હું પોઈન્ટ ટુ પોઈન્ટ જ લખું છું, તમારે ચોપડીમાંથી આખું વાંચવાનું છે કે જેથી કરીને તમને છે એ ખબર પડે કે સમાન હોય છે. ફરીવાર આખી વસ્તુ સમજી લો શું કહેવા માંગે છે. તો કે આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર, મતલબ સંગઠન સરખું હોય, કાર્ય અને આકાર ભિન્ન હોવા છતાંય સંગઠન સમાન હોય છે. આ બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ રસ પટલની ફરતે એક થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષ છે, એક પોઈન્ટ લખું છું, બધા જ આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે, બરાબર. બધા જ કોષ કેન્દ્રીય કોષમાં છે એ કોષની ફરતે, અને કોષની ફરતે એટલે કોષરસ પટલની ફરતે, આગળ કાઉન્સમાં લખશું આપણે કોષરસ પટલ. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષની કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. કોષ દિવાલ આવેલી હોય છે. એટલે જનરલી તમારે એવું સમજવું હોય તો એવું સમજી શકો છો. જો અહીંયા તમને હું આકૃતિ ડ્રો કરીને પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આ પ્રકારે જે છે એ આ કોષરસ સ્તર છે, આ એનું જે છે એ કોષ કેન્દ્ર છે, આ આખી છે એ કોષરસ છે. તો એની ફરતે જે આવેલી વસ્તુ છે આને કહેવાય કોષ દિવાલ. સૌથી ઉપર આવેલી રચના તો શું આવશે? કોષ દિવાલ. એટલે આપણે યાદ એ રાખવાનું છે
કે દરેક આદિકોષ કેન્દ્રીય કોષ મતલબ કે બધા જ કોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે શું આવેલું હોય? કોષ દિવાલ. આદિકોષ કેન્દ્રીય કોષ હંમેશા કોષ દિવાલ ધરાવશે. બીજું કે કોષમાં અર્ધતરલ આધારક આવેલું હોય મતલબ કે તરલ આધારક દ્રવ્ય કોષની અંદર તરલ આધારક દ્રવ્ય આવેલું છે. કોષની અંદર શું છે? તરલ આધારક દ્રવ્ય આવેલું છે જેને આપણે નામ આપશું કોષ રસ. જો એક શબ્દ સમજજો, અહીંયા કારણ આધારક દ્રવ્ય કહે છે ને પાછું કેવું કહે છે? તરલ. તરલ એટલે વહી શકે તેવું. પાણી જે પદાર્થ છે ને પાણી, આ તરલ છે, બરાબર. તો એવું આધારક દ્રવ્ય જે પાણી જેવું આધારક દ્રવ્ય આવેલું હોય એ આધારક દ્રવ્યને અહીંયા શું નામ આપવામાં આવ્યું છે? તો કોષ રસ આપવામાં છે એ આવેલું છે. બીજું આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણો આપણે સમજીએ છીએ. સમજો, આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે શું આવેલું હોય? કોષ દિવાલ આવેલી હોય. કોષની અંદર શું આવેલું હોય? તરલ આધારક દ્રવ્ય આવેલું હોય. આ તરલ આધારક દ્રવ્યને શું નામ આપ્યું છે આપણે? કોષ રસ નામ આપેલું છે. બીજું કે આ જે કોષ છે આદિકોષ કેન્દ્રીય કોષ કે જેની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય. આદિકોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર શું જોવા મળશે આપણને? સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ. કે એક જ મિનિટ થોડોક વિડીયો સેટ કરી નાખું કે જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. મતલબ કે સુસ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. કોની સરખામણી કરીએ છીએ આપણે? તો સુકોષ કેન્દ્રીય કોષ સાથે એની સરખામણી કરીએ છીએ. તો સુકોષ કેન્દ્રીય કોષ હશે તો એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર આપણને જોવા મળશે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ હશે તો એમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો શું જોવા મળશે? અભાવ જોવા મળશે. સ્પષ્ટ કોષ કેન્દ્ર આની અંદર આપણને જોવા મળશે નહીં. બીજું કે આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત. આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત હોય છે. તો આ બેક્ટેરિયાની અંદર જે પ્રકારનું આનુવંશિક દ્રવ્ય આવેલું છે, દાખલા તરીકે મોટાભાગના બેક્ટેરિયામાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય આવેલું હોય તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું હોય? તો કે આ સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદરના ભાગમાં ડીએનએ હોય આવું. પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો આદિકોષ કેન્દ્રના કોષ કેન્દ્રમાં પણ ડીએનએ હોય, પણ એ ડીએનએ છે એ કેવું હોય? તો અલગ ડીએનએ આવેલું હશે, એની ફરતે પટલ હશે નહીં. અને પટલ નહીં હોય માટે આવા પ્રકારના આનુવંશિક દ્રવ્યને શું કહેશું આપણે? અનાવૃત. કે આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે કેવું હોય? અનાવૃત. કે કોઈ પણ પ્રકારના પટલ વડે છે એ ઘેરાયેલું આપણને જોવા મળતું નથી. અને ઘણા બધા બેક્ટેરિયામાં ખાસ યાદ રાખજો, અત્યારનો જે આ ટોપિક છે ને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સમજવા જેવો છે કે ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત ઘણા બેક્ટેરિયામાં શું કહે છે? આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે. આ વધારાનું નાનું ડીએનએ જે વલયાકાર ડીએનએ છે એ કોષ કેન્દ્રની અંદર નહીં આપણે કોષ કેન્દ્રની બહાર જોવા મળશે. બરાબર. વલયાકાર એટલે તમે એવું સમજી શકો છો કે વળેલા જેવા આકારનું. બરાબર. વલયાકાર મતલબ કે ઓલા કદાચ તમે વલય થતા જોયા હશે, ગોળાકાર પણ તમે એને સમજી શકો છો. વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે જેને પ્લાઝમિડ કહેવાય. પ્લાઝમિડ કહે છે. એટલે પ્લાઝમિડની વ્યાખ્યા પૂછાય તો હું લખશું આપણે પ્લાઝમિડની વ્યાખ્યામાં? સાવ સહેલું છે કે ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે જેને પ્લાઝમિડ કહે છે. ફરીવાર પ્લાઝમિડની વ્યાખ્યા મારી સાથે 3 થી 4 વાર ઓછામાં ઓછી રિપીટ કરવાની છે કે ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર
ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહે છે. ફરીવાર, ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ તરીકે છે ઓળખવામાં આવે છે. બીજું કે પ્લાઝમિડ છે ને એ ડીએનએના બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય લક્ષણ, એટલે કે જે વિશિષ્ટ લક્ષણ ધરાવે છે, અથવા તો કોષને શું કરશે, કેમ કે ડીએનએ છે તો ડીએનએનું કાર્ય શું છે કે જેવા પ્રકારનું ડીએનએ હશે એવા પ્રકારના આપણા શરીરનો રચના બનશે. એટલે સામાન્ય રીતે જે શરીર રચના બનવાની વાત છે એ આ ડીએનએ ઉપરથી મેન્ટેન થતી હોય છે. તો આ આગવા લક્ષણ દર્શાવતા ઘટકો કે પ્લાઝમિડ છે એ બીજા કોષની અંદર લક્ષણો દર્શાવવાનું કાર્ય કરશે. બીજી વસ્તુ કે આ આવું એક લક્ષણ, મતલબ કે કયા લક્ષણ ધરાવે છે, તો ઉદાહરણ તરીકે એક લક્ષણ વિશે સમજીએ તો ઉદાહરણ તરીકે છે એ પ્રતિજૈવિક સામે પ્રતિરોધક. હવે તમને આ શબ્દ થોડાક ઉપરથી જશે, બરાબર. એનું કારણ એવું છે કે પ્રતિજૈવિક દ્રવ્ય, કે સામાન્ય રીતે તમે એન્ટીબાયોટિક સાંભળ્યું હશે. બસ જ્યારે આપણે ધોરણ 12ની અંદર આવશું અને માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવન એની અંદર એન્ટીબાયોટિક, જેમ કે અત્યારે કોરોના વાયરસ ચાલે છે, તમે સમજો કે અત્યારે કોરોના વાયરસ ચાલે છે તો એનો વિરોધ કરવા માટેનું દ્રવ્ય, જેને પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે, અથવા તો કોરોના વાયરસ આપણી અંદર દાખલ થાય, સમજો આપણી અંદર દાખલ થાય તો એનો છે વિરોધ કરે, કોઈપણ પ્રકારનો પ્રતિરોધક કરવો. પ્રતિજૈવિક સામે પ્રતિરોધક એટલે કહેવાનો મતલબ શું છે કે બીજા જીવાણુઓ, એટલે કે બીજા સજીવોનો છે એ પ્રતિકાર કરવા માટે પણ આ પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવશે. એ આપણે આગળનામાં સમજશું. આ લક્ષણ છે કે ભાઈ પ્રતિકાર કરી શકે છે, પ્રતિરોધક છે એ થઈ શકે છે, બરાબર. આ આપણે નેક્સ્ટ લેક્ચર, મતલબ કે જ્યારે ભેગા થશું, રૂબરૂ સ્કૂલની અંદર મળશું, અથવા તો તમે એવું સમજી શકો છો કે જ્યારે પણ આપણો ક્લાસને એવું ચાલુ થશે, 12મું સ્ટાર્ટ થશે, ત્યારે આ બધી વસ્તુ છે એ જોશું. બસ આની અંદર આટલું જ છે. અને બીજા બે મુદ્દાઓ છે જેને આપણે છે એ આવરી લેશું કે આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેનું રૂપાંતરણ સંચાલિત કરે છે. આ જે રૂપાંતરણ સંચાલિત કરવાવાળો ટોપિક છે એ પણ આપણે 12મા ધોરણની અંદર જ્યારે જૈવિક અણુઓવાળું ચેપ્ટર ભણશું ત્યારે તમને સવિસ્તાર હું સમજાવી આપીશ. બીજી વસ્તુ કે કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળે છે, બરાબર. કોષ કેન્દ્ર પટલ છે એ માત્ર સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રિત કોષની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી. એટલે અહીંયા આપણે એક મુદ્દો એડ કરી નાખીએ કે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી. આદિકોષ કેન્દ્રી કોષમાં છે એ કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી. એટલે કે આની અંદર છે એ કોષ કેન્દ્ર પટલ જોવા મળશે નહીં. બીજું કે રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી એક પણ અંગિકા આવેલી નથી. એક જ એવી અંગિકા છે કે જે છે રિબોઝોમ્સ, જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં આવેલી હોય છે. એટલે અહીંયા આપણે લખશું કે આદિકોષ કેન્દ્રી કોષમાં સુકોષ કેન્દ્ર જેવી, બરાબર. આદિકોષ કેન્દ્રી કોષમાં છે એ સુકોષ કેન્દ્ર જેવી માત્ર એક જ અંગિકા રિબોઝોમ્સ આવેલી છે. એટલે રિબોઝોમ્સ એકમાત્ર એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવેલી હશે. કોના જેવી અંગિકા? તો સુકોષ કેન્દ્રીમાં હોય એવી, અથવા તો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે સુકોષ કેન્દ્રી કોષની અંદર આવેલી અંગિકાઓ જેવી એક પણ અંગિકા આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલી નથી. અપવાદરૂપ રિબોઝોમ્સ. એટલે રિબોઝોમ્સ છે એ બંને કોમન છે કે જે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં આપણને જોવા મળશે. એક તમારે અહીંયા કણે યાદ રાખવાનું છે પ્લાઝમિડ. આ પ્લાઝમિડ બહુ મહત્વનું છે, તમારું યાદ રાખજો. પ્લાઝમિડની વ્યાખ્યા શું કીધી હતી આપણે? તો ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે. અને આવી બીજી એક વ્યાખ્યા યાદ રાખવાની છે જેનું નામ છે મેસોઝોમ્સ. યાદ રાખજો. આવું નવી એક બીજી વ્યાખ્યા યાદ રાખવાની છે જેનું નામ આપણે આપવાનું છે મેસોઝોમ્સ, કે કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ. યાદ રાખજો, અહીં વ્યાખ્યા લખું છું મેસોઝોમ્સ, પછી આ ટોપિક પૂરો થાય છે.
મેસોઝોમ્સ શું છે તો કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના મેસોઝોમ્સ જેને મેસોઝોમ્સ કહે છે મેસોઝોમ્સ કહે છે. તમે એવું લાગે તમારા જે વિડીયોઝ છે એનો વારંવાર સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે તમને લખવામાં છે એ સરળતા પડે. બરાબર, તમે સરળતાથી છે એ લખી શકો. એવું લાગે તો હું તમને એકવાર ફરીવાર આ 2 મિનિટ માટે રાખી આપીશ, પણ તમે આનો છે એ સ્ક્રીનશોટ પાડતા રહેજો કે જેથી કરીને તમને લખવામાં છે એ સરળતા થઈ શકે. જેને છે એ શું નામ આપશું આપણે તો મેસોઝોમ્સ. અને મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. જે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. જે શું છે તો આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા તરીકે આપણે એને છે એ લઈ શકશું. બરાબર. અને મેસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. તો એટલે સિમ્પલ કે મેસોઝોમ્સ આ આખું કોષરસ પટલ હોય, આખું કોષરસ પટલ સળંગ ચાલતું હોય, તેની અંદર આ થોડુંક છે અંતર્વલન છે, તો આને આપણે છે એ મેસોઝોમ્સ કહી શકાય. બરાબર, કે મેસોઝોમ્સ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે, આ લખવાની જરૂર નથી. બરાબર. તો આજનો વિડીયો આપણો છે એ અહીંયા સુધી જતો. આદિકોષ કેન્દ્રીય કોષ ફરીવાર એકવાર રિપીટ કરી નાખીએ તો તમને ફટાફટ છે એ થઈ જશે કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે એનું નામ આપણે આપ્યું હતું પ્રોકેરિયોટિક સેલ. કયા કયા કોષ છે તો બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા, પીપીએલઓ. જે શું કરે છે તો આદિકોષ કેન્દ્રીય કોષનું પ્રતિનિધિત્વ કરે છે. જેઓ મુખ્યત્વે નાના હોય અને ઝડપી વિભાજન પામે. કોની સરખામણી આપણે ભણ્યા છીએ તો આ ભણ્યા છીએ આપણે સુકોષ કેન્દ્રીય કોષની સરખામણીએ. બીજું, તે કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે, અલગ અલગ કદ અને અલગ અલગ આકારના હોય. બેક્ટેરિયાની વાત કરવામાં આવે તો મુખ્યત્વે 4 આકારના બેક્ટેરિયા જોવા મળશે, જેવા કે બેસિલસ, કોક્સ, વિબ્રિયો અને સ્પાઇરેલિયમ. બેસિલસ એટલે દંડાણુ, કોક્સ એટલે ગોલાણુ, વિબ્રિયો એટલે કોમા આકાર અને સ્પાઇરેલિયમ એટલે સર્પાકાર. બીજું કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય. જેટલા આદિકોષ કેન્દ્રીય કોષ છે એ દરેકની ફરતે કોષ દિવાલ આપણને જોવા મળશે. અને કોષની અંદર શું હોય તરલ આધારક દ્રવ્ય. અને તરલ આધારક દ્રવ્યને શું કહેશું આપણે? તેને કહેવાય કોષ રસ. બીજું કે આ જે કોષ છે જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય. આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે કેવું હોય? અનાવૃત હોય. ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય મતલબ કે ફરીવાર પ્લાઝમિડ ઓછામાં ઓછી 5 વખત વ્યાખ્યા બોલ્યા છે વિડીયોમાં, તે ફરીવાર ચેક કરવું તો કરી લેજો. અને તમારે ઓછામાં ઓછું 2-5 વખત છે એ લખજો તો જ આવડશે. જ્યારે રૂબરૂ ભેગા થશો ત્યારે હું તમને આ બધી પ્રશ્ન પૂછવાનો છું. બરાબર. ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે, જેને પ્લાઝમિડ કહેવાય, જે વિશિષ્ટ લક્ષણ ધરાવે. ઉદાહરણ તરીકે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી એક જ અંગિકા જોવા મળે. મતલબ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આ બંનેની જે કોમન અંગિકાઓ છે એને શું નામ આપશું આપણે? રિબોઝોમ્સ. બીજું કે મેસોઝોમ્સ છે એ કોષરસ પટલમાંથી બરાબર વિભાજિત થયેલ વિશિષ્ટ રચના જેને મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે અને જે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો હવે આના ઉપરથી છે આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે તમને બરાબર એક જ મિનિટ મોબાઈલનું સેટિંગ થોડુંક ફેરવી નાખીએ એટલે આપણે વાત થઈ શકે થોડી, કંઈ વાંધો નહીં. તો હવે તમે કંઈ વાંધો નહીં, હવે સેટિંગ ફરતું નથી ભાઈ આમાં. હવે તમે લોકો નક્કી કરી શકો છો, મતલબ કે તમે કહી શકો છો કે તમને આ રીતે લખીને વધારે મજા આવે છે વિડીયો જોવાની કે પછી છે એ બોર્ડ વર્ક જે હતું એ બરાબર ચાલુ છે. તો તમે કોમેન્ટની અંદર કહેજો એટલે આપણે એનો છે અમલ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.